નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। તમામ સમાચારો જોઈશું ફટાફટ અંદાજમાં। રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે। હવામાન વિભાગે જાહેર કરી છે આગાહી। અમદાવાદમાં રથયાત્રાના દિવસે વરસાદ પડવાની શક્યતા। તો સુરત, નર્મદા, તાપી, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના। તો પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં રેડ એલર્ટ, તો મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું યલો એલર્ટ। પંચમહાલ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ। ગોધરા, શહેરા, કાલોલ, હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડામાં મેઘમહેર। સતત વરસાદથી જિલ્લાના જળાશયોમાં પાણીની ભરપૂર આવક। હડફ ડેમમાંથી નદીમાં પાણી છોડાયું। ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા 2400 ક્યુસેક પાણી છોડાયું। વરસાદી માહોલમાં સુરત જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। સુરત જિલ્લામાં આવેલું એકમાત્ર દેવઘાટ ધોધ સક્રિય બન્યો। ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી આવતા દેવઘાટ ધોધ વહેતો થયો। ધોધમાંથી પડતા પાણીથી અદ્ભુત નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધોધ માટે ઉમટે છે। મહીસાગરમાં મેઘમહેરથી પ્રખ્યાત સાતકુંડા ધોધ જીવંત બન્યો છે। સંતરામપુરના આ ધોધના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। કુદરતી રીતે સાતકુંડ આવેલા હોવાથી તે સાતકુંડા ધોધ તરીકે ઓળખાય છે। કુદરતી સૌંદર્યથી ભરપૂર ધોધમાં વરસાદનું પાણી એક બાદ એક સાતકુંડમાં પડતા અદ્ભુત અને મનોરમ્ય નજારો જોવા મળ્યો। ભરૂચમાં સારા વરસાદથી નેત્રંગ વાલિયા પંથકનો ધાણીખૂટ ધોધ જીવંત બન્યો। ધાણીખૂટ ધોધના મનોહર આકાશી દ્રશ્યો સામે આવ્યા। અવિરત વરસાદને કારણે જંગલ વિસ્તારમાં અનેક નાના મોટા ધોધ સક્રિય બન્યા। મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની રમઝટ। જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સાંબેલાધાર વરસાદ। વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટતા લોકોને રાહત। ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ચિંતા। મહીસાગરના કડાણા ડેમમાં જળ સંગ્રહ થયો। ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ડેમના 19,443 ક્યુસેક પાણીની આવક। ડેમની જળ સપાટીમાં 1 ફૂટનો વધારો નોંધાયો। કડાણા ડેમની હાલની સપાટી 384.10 ફૂટ। અરવલ્લીના માજમ અને વાત્રક ડેમમાં પાણીની આવક। વાત્રક ડેમમાં 25,449 ક્યુસેક પાણીની આવક, તો માજમ ડેમમાં 3,050 ક્યુસેક પાણીની આવક। રૂલ લેવલ જાળવવા માજમ ડેમના વધુ 2 દરવાજા ખોલી કુલ 4 દરવાજામાંથી પાણી છોડાયું। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવક। ઉપરવાસમાં ભારે વરસાદથી ધરોઈ ડેમમાં 1,528 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમમાં હાલ 46% પાણીનો જથ્થો સંગ્રહિત। ડેમની જળ સપાટી 605.24 ફૂટ પર। તાપીમાં ભારે વરસાદથી ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો। સોનગઢનો ડોસવાડા વિયર સિઝનમાં પહેલી વખત ઓવરફ્લો। 405 ફૂટની સપાટી પરથી વહી રહ્યું છે પાણી। ડેમ આસપાસના 12 ગામને એલર્ટ કરાયા। તાપીના કુકરમુંડામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર। કેવડા બોય, ફુલવાડી અને ઇટવાઈ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। નીચાણવાળા ઘરમાં પાણી ભરાતા મુશ્કેલી સર્જાઈ। ફુલવાડીથી ઇટવાઈ જતા માર્ગ પર પાણી ફરી વળતા 6 જેટલા ગામના લોકોને અસર થઈ। દાહોદમાં કાળી ડેમ પાસે 3 વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાયા। વહીવટીતંત્રને જાણ થતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બચાવ કામગીરી કરાઈ। ભારે જહેમત બાદ 3 લોકોનો આબાદ બચાવ થયો। ધોધમાર વરસાદ દરમિયાન કાળી ડેમ પાસે પાણીની સપાટી અચાનક વધતા ફસાયા હતા। અરબી સમુદ્ર તોફાની બનતા દમણના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળ્યા। 1 મીટર કરતા ઊંચા મોજા ઉછળતા નમો પથ પર દરિયાના પાણી ફરી વળ્યા। તોતિંગ દરિયાઈ મોજાને કારણે તંત્ર સાબદું બન્યું। સ્થાનિકો અથવા પર્યટકોને કિનારે ન જવા તંત્રએ અપીલ કરી। નવસારીમાં ઉભરાટના દરિયા કિનારે ભરતીને લઈને ઉછળ્યા મોજા। દરિયો ગાંડો તૂર બનતા ઊંચા મોજા ઉછળ્યા।
પ્રોટેક્શન વોલ ન હોવાથી લોકોમાં ડરનો માહોલ. કિનારાની જમીનનું ધોવાણ થતાં પાણી ગામમાં ઘૂસવાનો લોકોને સતાવી રહ્યો છે ભય.